હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી વિશે, એટલે કે જ્ઞાન સહાયક ભરતીની અંદર પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ આ ત્રણેના PML પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મૂકી દેવામાં આવ્યા છે અને એ પણ કેવી રીતે કે જિલ્લા વાઇઝ બરાબર સબ્જેક્ટ વાઇઝ મૂકવામાં આવ્યા છે। તો તમારો નંબર અંદર આવ્યો છે કે નથી આવ્યો એ તમે ચેક કરી શકો છો બરાબર, અને એના માટેની જે તે પ્રોસેસ છે એ પૂર્ણ કરી શકો છો। હવે તમને એની અંદર દેખવા જઈએ તો તમારે આ PDF છે એ ક્યાંથી મેળવવાની એની વાત કરીશ। તો સૌપ્રથમ તમારે પ્રાથમિક વિભાગ માટે અહીંયા હું અત્યારે પ્રાથમિક વિભાગ પાસે આવી જ ચૂકેલો છું, એટલે તમારે પ્રાથમિક વિભાગ માટે જો એ કરવું હોય તો Google Chrome ખોલવાનું, એની અંદર તમારે જવાનું અને પ્રી જ્ઞાન સહાયક એટલું જ લખશો, આટલું જ બરાબર। તો SS ગુજરાત કરીને પહેલી જ ટોપ ઉપર નવી વેબસાઇટ આવશે, એ વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે। એ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે તમે અહીંયા પહોંચી જશો ને અહીંયા પહોંચી જશો એટલે અહીંથી આને સ્ક્રોલ કરીને થોડું ઉપર લઈ જશો। હવે તમને એમ થશે કે સર આ મેરિટ ક્યારનું આવ્યું છે, તો આ મેરિટ મિત્રો 9 તારીખથી આવી ગયું છે। 9 તારીખથી પ્રાથમિક વિભાગનું એટલું નહીં મિત્રો, ત્રણનું મેરિટ 9 તારીખે લોન્ચ કરી દેવામાં આવ્યું, એટલે આની ત્રણની કામગીરી એકી સાથે પૂર્ણ થઈ એવું માની લેવું જોઈએ બરાબર। માનવામાં ના આવે તો એ માની લેવું જોઈએ। હવે તો તમને એમ થશે કે આની અંદર કઈ છે મેરિટ લિસ્ટ છે, તો અહીંયા નીચે ડિસ્ટ્રિક્ટ વાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવું બતાવી દેવામાં આવ્યું છે બરાબર। એની અંદર અમદાવાદ છે, અમરેલી છે, ટોટલી ડિસ્ટ્રિક્ટ બતાવી દીધા છે, કોઈ બાકી નથી છોડ્યું બરાબર। આ ટોટલી તમારે કયું લાગુ પડે છે, તમે કયા જિલ્લામાંથી છો એ અહીંયા તમે ડાઉનલોડ કરી શકો છો। અને હા, તમે કયા જિલ્લામાંથી છો, જો તમારું મેરિટમાં નામ આવ્યું હોય તો તમે કોમેન્ટમાં તમારા જિલ્લાનું નામ અવશ્ય મને મોકલજો। હવે વાત કરીશું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ બરાબર। એના માટે તમારે શું કરવાનું એની વાત કરીશું। અહીંયાથી તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો પ્રાથમિક વિભાગનું। હવે આપણે ઉચ્ચતર માધ્યમિક ને ઉચ્ચતર તરફ જઈએ, એના માટે આપણે હું Google Chromeની અંદર જઈને લખીશ કે જ્ઞાન સહાયક માધ્યમિક આવું કંઈક લખી દઈશ બરાબર। આવું લખીશ એટલે અહીંયા દેખો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એવું લખેલી સૌથી ટોપ નંબરની ઉપરની એક વેબસાઇટ આવશે SS ગુજરાતની બરાબર। તો અહીંયા હું પહોંચી જઈશ અને એની પર જઈને ક્લિક કરીશ એટલે સીધી એ વેબસાઇટ ખુલી જશે। તમને ખબર છે આ શાળાવાળી જે છે એ આ સ્કૂલવાળી એ વેબસાઇટ ખુલી જશે। અહીંયા પણ આપણે વાત કરી દઈએ તો અહીંયા જે મેરિટ છે એ એમનું મેરિટ છે એ 9/9ના રોજ જાહેર કરી દેવામાં આવેલું છે બરાબર। તો દેખવા જઈએ તો અહીંયા મેરિટ જે આવી ચૂક્યું છે। હવે તમને એમ થશે કે આ જે મેરિટ છે એ કયું છે, તો ડિસ્ટ્રિક્ટ મેરિટ છે બરાબર। આ માધ્યમિક વિભાગનું મેરિટ આપી દેવામાં આવ્યું છે। હવે તમે આની અંદરથી કયા જિલ્લામાંથી છો બરાબર, એ જિલ્લામાંથી તમે આને ડાઉનલોડ કરી શકો છો। હવે તમને એમ થશે કે સર આ તો થઈ ગયું માધ્યમિકનું, હવે ઉચ્ચતર માધ્યમિકનું શું, તો ઉચ્ચતર માધ્યમિક બાજુ બી જતા રહીએ, એનું બટન અલગથી આપી દેવામાં આવ્યું છે મિત્રો। અહીંયા લોગિનવાળી પ્રોસેસ હતી, અહીંયા જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકવાળો વિભાગ અહીંયા આપી દેવામાં આવ્યો છે અને જિલ્લાવાર મેરિટ યાદી જોવા માટે અહીં ક્લિક કરો એવું લખ્યું છે, એટલે તમારે કાંઈ જવાનું નથી। અહીંયાથી જઈને ક્લિક મારી દેવાનું એટલે સીધું આ એક બીજું આઇકોન ખુલી જશે। આપણી સ્કૂલ બદલાઈ જશે, પહેલાં પેલી સ્કૂલ હતી, અત્યારે અહીંયા પહોંચી ગયા બરાબર। આપણે ઉચ્ચતરમાં આવી ગયા એટલે જમણી બાજુ અહીંયા તમે દેખી શકો છો ઉચ્ચતર માધ્યમિક અને એનું મેરિટ લિસ્ટ જિલ્લા વાઇઝ આવી ગયું બરાબર। અને એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તમારો જિલ્લાનું લિસ્ટ, અને એમાંથી તમારા સબ્જેક્ટ અને તમે એમાં તમારું નામ છે કે નહીં એ જોઈ શકો છો। જે પણ મિત્રોના નામ આવ્યા છે દરેકને ખૂબ ખૂબ અભિનંદન। હવે મિત્રો તમે મને જણાવજો કે આ જે ભરતી પ્રક્રિયા છે એની અંદર તમને જ્ઞાન સહાયકવાળી પ્રથા છે, એટલે કે કરાર આધારિત પ્રથા છે, એ તમને શું ગમી કે નહીં ગમી એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો। અને હા, નહીં ગમી હોય તેના કારણ પણ જ કહેજો કે કેમ। મારું તો હું તો એ જ બાજુ છું કે આ કરાર આધારિત પ્રથા છે એ બને ત્યાં સુધી નાબૂદ થાય કે ઓછી થાય એ જરૂરી છે। હા, વચગાળાનો ઉપાય છે એવું માની લઈએ છીએ। એક બાજુ ગવર્મેન્ટની જે રેગ્યુલર ભરતીની પ્રોસેસ ચાલે છે એના વેઇટિંગ રાઉન્ડ આવી રહ્યા છે બરાબર। પ્રાથમિક વિભાગની અંદર દેખવા જઈએ તો 1 થી 5ની અંદર તો ઉમેદવારો જ નથી મળ્યા બરાબર, આવી હાલત થઈ રહી છે। એની અંદર તો આ જે જ્ઞાન સહાયકના મેરિટ અંદર આવી રહ્યા છે બરાબર। તો આ ઉમેદવારો જરૂર આની અંદર જશે કે નહીં જશે એ મોટો સવાલ છે બરાબર। આની અંદર જશે કે નહીં જશે એ મોટો સવાલ છે, બાકી તો બીજું ઠીક છે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।